હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો ખેડૂત મિત્રો, પ્રથમ તો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધનાથ અને મહાદેવર. તો આજે આપણે વહેલી સવારના આપણી વાડીએ પૂગી ગયા છીએ અને આપણું જે મગફળીવાળું જે મગફળી વાવવાની છે તો તે ખેતર છે. અને તમે જોઈ શકો છો આપણે આની અંદર આ વર્ષે મોરમ ભરેલી છે અને આ વર્ષે આપણે આની અંદર મગફળીનું વાવેતર કરવાનું છે. તમે જોઈ શકો છો ચાસ બાસ કમ્પ્લીટ છે. વરસાદની રાહ જોઈ રહ્યા છીએ મિત્રો. વરસાદ આવે એટલે આપણે આની અંદર મગફળી વાવવાની થશે. આ સાઈડ આપણે બકાલું છે, તમે જોઈ શકો છો. આ આપણે ગલકાના વેલા છે. ત્યારબાદ આપણે ચીભડા એટલે કે ખીરા, આ ખીરાના વેલા છે, ચીભડાના વેલા છે. થોડુંક બકાલું છે. પાણી અત્યારે બહુ પાણીના પ્રોબ્લેમ છે, પાણી ઓછું છે. પાણી ઓછું હોવાથી બકાલું મીડિયમ પ્રમાણમાં છે. આપણે મિત્રો ગુવાર છે, ગુવાર બરાબર નહીં થતો, પાણી નબળું પડે. અમારે અહીંયા પાણી હવે ધીમે ધીમે નબળા થતા જાય છે. આ છે ભીંડો, તમે જોઈ શકો છો આપણો ભીંડો. આ ભીંડો છે, ઘણો બધો છે વાવેલો એમ તો ભીંડો, પણ આ ટાઈપ છે, તમે જોઈ શકો છો. આ મિત્રો આપણી જુવાર છે, થોડીક જુવાર આવી ભેંસો માટે જુવાર છે. મિત્રો પવન થોડોક અત્યારે સવારમાં પણ વધારે છે, એટલે વિડીયોની અંદર કદાચ થોડો ઘણો પવન આવે તો થોડોક અવાજ આવશે. આપણે પેલું કપાસવાળું છે, તેની અંદર એરંડા હતા, પણ આ વર્ષે પાછી ડીશ મારેલી છે, એટલે કપાસ જ પાછા વાવવાનું થશે. ખેડૂત મિત્રો, આપણે મરચી છે, જોઈ શકો છો. આપણે મરચી છે, આ રીંગણી છે, આટલી રીંગણી વાવેલી છે. તો આવું છે ભાઈ. અત્યારે પાણીના પ્રોબ્લેમ છે, પાણી નથી, પાણી બહુ ઓછું છે. આ આપણું ડીશવાળું છે, આની અંદર આપણે કપાસનું વાવેતર 99% કરશું, પણ અત્યારે વરસાદની વાટ જોઈ રહ્યા છીએ. મિત્રો અહીંયા મારું નાનપણ અહીંયા જ વીત્યું છે. આ જે સામે વડ દેખાય છે તે વર્ષો જૂના વડ છે. આ વાડીનું નામ જ છે વડવાડી. મિત્રો આ વડની એક એક ડારખી ઉપરની એક એક જે ડારખી હોય તે ડારખી હું ફરેલો છું નાનો હતો ત્યારે. કેમ કે ત્યારે બીજું કાંઈ કામ ધંધો તો હતો નહીં અને ભણવા તો અમે જતા નહીં કાંઈ, જેવું તેવું ભણતા. પણ આ જે અમે જ્યારે નાના હતા ત્યારે આ જે વડ છે તે વડની એક એક ડારખીમાં અમે મિત્રો રખડેલા છીએ અને ઉપર રમતા. મિત્રો સામે આ આંબલી છે, ખાટી આંબલી. આમાં મિત્રો કાતરા બહુ જોરદાર આવે છે, પણ કોઈ અટતું નથી. કેમ કે અમે જ્યારે નાના હતા ત્યારે આ આંબલીની અંદર કાતરા તો લાગવા જ ના દેતા, કેમ કે એની અંદર ફાલ આવે ને એ જ અમે ખાઈ ગયા હતા. જે ફૂલ આવે ને એ જ ખાઈ ગયા હતા. પણ અત્યારે હવે આજના જમાનાની અંદર, સમયની અંદર જે બાળકો છે તે મોબાઈલના હિસાબે અને ભણતર થોડુંક વધ્યું અને મોબાઈલના હિસાબે કોઈ આવતું નથી વાડી ખેતરે, અને આ જે છે ફળ ફ્રૂટ છે તે એમને ખરી જાય છે. વૃક્ષોએ પણ વાટ જોતા હશે કે ક્યારે નાના નાના બાળકો આવે. આ મિત્રો જે આંબલી છે તે ખરેખર બહુ વર્ષો જૂની છે. આ આંબલી અને પેલા વડ અને રિયા ને તેમાં 1 થી 2 તો મિત્રો વાવાઝોડા ઉપર ટપી ગયા છે, પણ આને કાંઈ થયું નથી. આ બહુ જૂના વૃક્ષો છે, વર્ષો અમારા વડવાઓએ વાવેલા છે, બરાબર છે. તમને બતાવીશ નજીકમાં જઈને. 2 આંબલી છે મિત્રો આપણે અહીંયા. મિત્રો ખાટી આંબલી છે, એક સામે રહી ખાટી આંબલી. મિત્રો આ જે આંબલી છે તે એકદમ ચીકણી હોય છે. ટૂંકમાં તેનું જે ડારખી હોય તે તૂટતી નથી ઘડીકમાં. તમે મિત્રો જોઈ શકો છો આની અંદર ફાલ બહુ જોરદાર છે. અત્યારે તમે જોઈ લ્યો મિત્રો, વર્ષો જૂની આંબલી છે, બહુ જોરદાર ફાલ છે. મિત્રો આને ફાલ ઉપરથી વરસાદનું પણ તાણ નીકળે છે, એવું નથી ન નીકળે. આની અંદર મિત્રો જ્યારે નાના નાના કાતરા આવશે, આ જે ફૂલ છે અત્યારે, આ મારો વર્ષોનો અનુભવ છે. આની અંદર ફૂલ છે, જો આની અંદર કાતરો બંધાઈ રહ્યો છે. આ ઝીણો જે છે એ કાતરો છે આંબલીનો, ખાટી આંબલીનો. મિત્રો આ જે કાતરો છે તે 1 ઇંચ ઉપરનો થશે ને ત્યારે કાયદેસર વરસાદ ત્યારે થાય છે. બાકી તો સમય પ્રમાણે ગમે તે વરસાદ આવી શકે, પણ આપણો વર્ષોનો અનુભવ એમ કહે છે કે આની અંદર જે કાતરા જે છે જો થોડાક મોટા થાય
ત્યારે વરસાદ ત્યારે ખાબકે છે. એની પહેલાં વરસાદ થાય પણ બહુ નથી થતો, કેમ કે એનો સમય છે એક આનો, કે આની આંબલીની અંદર જ્યારે કાતરા થાય ત્યારબાદ જ વરસાદ આવે છે. એવો અમારો જૂનો અનુભવ છે મિત્રો. તો આવું છે મિત્રો અત્યારનું સવારનો સમય છે આજનો, અને વાતાવરણ એકદમ ગામડાનું વાતાવરણ એકદમ બહુ જોરદાર છે, અને સ્મૂથ વાતાવરણ અને મસ્ત વાતાવરણ, મજા આવે. તમે આમ આપણે આમ આટો મારતા હોય તો એમ થાય કે ના મજા આવે એમ. વાતાવરણ શુદ્ધ હોય અને સારું હોય. બાકી મિત્રો અત્યારનો પ્રોબ્લેમ એ છે કે ખેતીવાડી છોડી અને બધાય સિટી તરફ વળ્યા છે. પ્રોબ્લેમ ગામડામાં એક એ આવે છે કે ગામડામાં જે છોકરા રહે છે તેને સગાયું નથી થતી, તો એના કારણે અત્યારે જે યુવાનો છે તે સિટી તરફ ઘણા વળ્યા છે. સિટીની અંદર મિત્રો મકાન જોઈ છીએ, મકાન હોય તો સગાઈ કરીએ, એવા બધા અત્યારે હાલી રહ્યું છે. તો એક પ્રોબ્લેમ છે. ખેતી જોઈ છીએ, દીકરીના બાપને પણ ખેતી કરવી નથી. દીકરીને પૂછો તો કોદારી કેવી આવે તો એને ખબર નથી, પાવડો કેવો આવે તો એને ખબર નથી, કામ તો આવડતું નથી. અત્યારની આ એક જનરેશનની અંદર આ એક ઇસ્યુ હાલી રહ્યો છે. સિટીની અંદર મકાન જોઈ તો સગાઈ કરીએ, અને દીકરીના બાપને જમીન જોઈ પણ ખેતી કરવી નથી. ઓર્ગેનિક ખાવું છે પણ ઓર્ગેનિક કોઈને કરવું નથી, અને ગાય ભેંસ રાખવા નથી. ગાય ભેંસ વગર કાંઈ છાશ દૂધ કાંઈ મળવાનું નથી ઓર્ગેનિક. મિત્રો સામે શિયાળ છે, તમને બતાવીશ. સોરી, ભાગી ગયું મિત્રો, આપણો ફોન જોઈને ભાગી ગયું. તો મિત્રો અત્યારનો સમય આવો છે. બાકી ઓર્ગેનિક બધાને ખાવું છે સારું, પણ કોઈને મહેનત કરવી નથી. અને આ ટાઈમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને ધંધા માટે તો ગમે ત્યાં જવું પડે, પણ એક સમય એવો આવશે કે દૂધ મળશે જ નહીં. અત્યારે જો કે આમ જોઈએ તો કેમિકલવાળું જ મળે છે. બાકી જો વાડીએ ખેતરે કાંઈ કામ ન કરવું હોય તો પછી કેમિકલવાળું ખાવાની મજા કરો. બાકી ઓર્ગેનિકના સપના ભૂલી જવાના હવે, કેમ કે અત્યારે રાસાયણિક ખાતરો ને બધું વધતું જાય છે. આ વર્ષે મિત્રો આપણે આપણી જમીનની અંદર રાસાયણિક ખાતરોનું પ્રમાણ ઘટાડ્યું છે, અને દેશી ખાતર અને મોરમને એવું ભરવાનું થોડું ચાલુ કર્યું છે. હવે આપણે રાસાયણિક ખાતરની અંદર હવે ઘટાડો કરવો છે. તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર ખાસ કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. જય સિદ્ધનાથ મહાદેવ, રામ રામ મિત્રો, મહાદેવર. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.